હેલો મહાદેવ હર બધાને કેમ છો બધાય? 2 દિવસથી બ્લોગ નથી બનાવતી કેમ કે મારી એક નાનકડી દુનિયા છે જે આટલામાં જ છે. મને કે બહુ બહાર જવું મને ગમતું નથી, ગમે છે પણ અત્યારે એકલી છું તો મને આમ બહાર જવું ને બધું આમ અત્યારે નથી મજા આવતી. ત્યારે હું ઘરે ઘરે હોય તો હું બ્લોગ બનાવું તો તમને નવું આમાં શું કઈ દે, પણ મારે દેખાડવું તો પડે ને. મારી વ્યુઅર જો તમે લોકો છો જે મને જોવા માંગે છે તો મને જો અમે સુઈને ઉઠી ગયા છીએ. બપોરે ફરાળ કર્યું હતું કેમ કે આજે મારે ગુરુવાર હતો એટલે ફરાળ કર્યું હતું. ફરાળ કરીને સુઈ ગયા હતા. હવે અત્યારે હમણાં થોડી વાર પહેલા ઉઠ્યા છે. ઉઠીને કેરી સુધારી હતી કેમ કે અમારી આ બે ચટકુડી છે ને એને કેરી ખાવી હોય તો કેરી સુધારી હતી. કેરી ખાધી. કેરી ખાઈ પીને જો એ બે તો હવે આરામ કરે છે. હું બેઠી બેઠી ટીવી જોઉં છું. અને તમે લોકો મને કોમેન્ટમાં કહો કે ભાઈ તમારે જુનાગઢમાં શું એવું નવું આમ જોવું છે. ઉપરકોટ જોવો છે કે અશોક શિલાલેખ જોવો છે, મિલિંગન ડેમ જોવો છે, કોઈ બી એવી જગ્યા જે તમને એવું લાગે કે તમારે જોવી છે તો મને કોમેન્ટમાં કહો તો હું ત્યાં જઈને બી બ્લોગ બનાવું. આજે તો અત્યારે બીજું તો કઈ નવું છે નહીં, પણ બસ અમે શું કહેવાય જવાના છીએ સાંઈબાબાના મંદિરે. અહીંયા અમારા નજીકમાં સાંઈબાબાનું મંદિર છે, ત્યાં હું જવાની છું જો પોસિબલ થશે. કેમ કે નવું નવું છે તો બધા એ લોકો સામું આમ જોતા હોય તો મને થોડુંક એવું આમ લાગે એટલે બ્લોગ હું બહાર નીકળીને નથી બનાવી શકતી. એવું નથી કે હું સાવ બહાર નથી નીકળતી, નીકળું છું પણ થોડુંક એવું લાગે છે, ઓકવર્ડ ફિલિંગ આવે મને એવી રીતના બધાની સામે આવી રીતના મોબાઈલ લઈને એવી રીતના શૂટ કરવું ને બધું એવી રીતના એમ. તો બી હું ટ્રાય કરીશ કે આજે હું સાંઈબાબાના મંદિરે જાઉં ત્યારે અમુક થોડા બી પાર્ટ એવી રીતના એમ ક્લિક કરીને અને બ્લોગમાં હું એડ કરી શકું. બાકી તમે લોકો મને કોમેન્ટમાં જણાવો કે તમારે અહીંની શું જોવું છે. ફૂડનું જોવું છે તો હું એ ટાઈપના બી બ્લોગ બનાવું કે તમારે કોઈ પ્લેસ આમ જોવી છે તો હું ત્યાં જઈને બી બ્લોગ બનાવું કે એવું કંઈક કરું. મને નવીન કંઈક કહો મને તો એ પ્રમાણે હું આગળ વધું. હવે કેમ કે મારું તો જે સ્ટાર્ટઅપ છે ન્યૂ છે એટલે મને બી કોઈ એવો આટલા આઈડિયા આવતો નથી. આ છે જીનલ. એને છે ને મારી સાથે બહુ જ ભળે છે અને એ આજે મારી સાથે મંદિર આવે છે. તમે જોઈ શકો છો કે આજુબાજુમાં કોઈ એટલો ટ્રાફિક નથી. અમે શાંતિથી ચાલીને જઈએ છીએ. આજુબાજુમાં જોતા જઈએ છીએ કે કોઈ નવી દુકાન તો નથી પડી ને, ખરીદી કરવા પહોંચી જાય. અને ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. આ છે અમારા એરિયાનું સાંઈ બાબાનું મંદિર. અત્યારે અમે ત્યાં પહોંચી ગયા છીએ અને દર્શન કરી લઈએ. ચાલો તમને પણ દર્શન કરાવી દઉં સાંઈ બાબાના. તમે જોઈ શકો છો કે હું તૈયાર થઈ ગઈ છું. તૈયાર થઈને બસ જો હવે રાહ જોઉં છું મારી ફ્રેન્ડને એના હસબન્ડની અને એની છોકરીની. એની છોકરીએ આજે જીદ લીધી છે કે નહીં નથી માસી આજે ભવનાથ જવું છે, તમે આવો તો આપણે લોકો ભવનાથ જઈએ. તો હું રેડી થઈને હવે નીચે આવી ગઈ છું. તો હવે એ લોકો નથી આવ્યા, હવે એની રાહ જોઈ રહી છું. એ લોકો આવી જાય પછી અમે નીકળીને રસ્તામાં થોડી વાર જ્યાં ઉભા રહેશે ત્યાં તમને હું થોડું શૂટ કરી લઈશ અને શૂટ કર્યા પછી તમને હું વ્યૂ થોડોક દેખાડીશ ભવનાથનો. અમે જાય છીએ ભવનાથ ટી પોસ્ટ. જોઈ શકો છો તો અમે ભવનાથ આવી ગયા છીએ. ભવનાથ એન્ટ્રી થઈ ગઈ છે. હેલો, અમે છે ને જો આવ્યા હતા ટી પોસ્ટ આવ્યા હતા. હવે અમે જઈએ છીએ ઘરે. આ છે માસીની દીકરી ગોલો ખાવા. આ જો અમે હવે જઈએ છીએ ગોલો ખાવા. કા હું ટીપોસ નો સીન લેતી હતી ને તો જીનલ પણ ત્યાં આવીને જો ઊભી રહી ગઈ છે. એને થોડું ઘણું અહીંયા જો સીનમાં આવવું છે ને એટલે. અને એ પછી છે ને અમે જીનલબેન ને જમ્પિંગ કરવું હતું ને તો એને ત્યાં લઈને ગયા અમે. અને હવે જો જીનલબેન જમ્પિંગ કરે છે. જમ્પિંગ માંથી બહાર નીકળવાનું નામ જ નહોતી લેતી. કેટલી વાર જમ્પિંગ કર્યું, કીધું કે ભાઈ ગોલાવાળો બંધ થઈ જશે, ગોલો ખાવા જવું છે. પછી માંડ માંડ મનાવી અને પછી બેન નીકળવા માટે રાજી તો થયા, પણ પાછી ઈચ્છા થઈ ગઈ કે ના હજી ઘડીક વાર જમ્પિંગ કરવું છે. તો બેન પાછા જમ્પિંગ કરવા માંડ્યા. હવે કીધું કે 12 વાગી જશે ને તો ગોલાવાળો બંધ થઈ જશે, પણ માને જ કોનું? કોણ માને? છોકરાઓ માને કોઈનું? કોઈનું ન માને. આવું છે. જો અમે આવી ગયા છીએ હવે અત્યારે ગોલા ખાવા માટે. આ ભાઈના ગોલા છે ને બહુ વખણાય છે. આ જગ્યાનું નામ બહુ તો મને આઈડિયા નથી, પણ પોલીસ હેડક્વાર્ટર જુનાગઢ છે ને એની સામે ફાટક છે ત્યાં એ ભાઈનું છે. હમણાં ગોલાવાળા ભાઈ છે
એના ગોલા છે ને બહુ મસ્ત મળે. એટલે તો જે જુનાગઢ વાસીઓ હોય જેને મારો બ્લોગ જોતા હોય તો એક વખત આ શોપની મુલાકાત તમે લેજો. અહીંના ગોલા બહુ મસ્ત આવે છે. હમરાજ નામ છે ગોલાનું, આ દુકાનનું નામ છે હમરાજ, અને ભાઈ બહુ મસ્ત ગોલા બનાવે છે, સસ્તા ને સારા, બહુ મસ્ત એવી રીતના એમ ગોલા બનાવે છે. હું તો પહેલી વખત આવો વિડીયો બનાવતી તો ભાઈને હું પૂછતી કે ભાઈ હું તમારો સીન લઉં, તો ભાઈ કે હા બેન વાંધો નહીં, કે એમાં લઈ લ્યો, એમાં શું હતું. તો જો અમારા જીનલ બેન છે, બધા સીનમાં એને આવવું જ હોય. જો તમે આ ગોલો છે ટીકુલી છે ને એની પ્રાઇસ ખાલી 30 રૂપિયા છે. તમે જો આવો ને ગોલો જરૂર ટ્રાય કરજો. આ ગોલો બહુ મસ્ત આવે છે. खाना बहुत ही टेस्टी था। मैं तो गोकुल धाम में सबको कहने वाली हूँ कि वो लोग यहाँ जरूर आए। આ જો અમારા ઈશાબેન છે ને આઈસ્ક્રીમની ડબ્બી પૂરી કરી ગયા છે, અને હવે કેવા મલકાઈ છે, રાજી રાજી થાય હો. તો જો ભવનાથથી ફાઇનલી ઘરે આવી ગઈ છું, અને આવીને અત્યારે હું આ બે માટે આઈસ્ક્રીમ લઈ લીધી. બે છે ને વેનીલા આઈસ્ક્રીમ જેમ નળો છે ને એટલે ખવડાવું ત્યારે, બાકી તો ના ખવડાવતી હોય. તો જો બેને છે ને આઈસ્ક્રીમ આ બે આઈસ્ક્રીમ છે ને પૂરો કરીને બેઠો છે. આઈસ્ક્રીમ લઈને આવું ને એટલે બહુ રાજી રાજી થઈ જાય. બાકી તો જાવ ને તો રાડું પડવા માંડે, પણ ખબર છે કે મમ્મી બહાર ગઈ છે ને કઈક લઈને આવશે. બેસી ગઈ અને હું ઘરે આવી ગઈ છું. અત્યારે વાગ્યા છે રાતના 1 વાગ્યા, અને આવી છું હવે આવીને હવે થોડીક વાર ટીવી જોઈશ. હજી પછી ઊંઘ આવતી નથી તો થોડીક વાર ટીવી જોઈશ, કેમ કે ટીપો કહેતા તો ચા પીધી હોય ને, ચા પીએ એટલે અંદર એટલી વારમાં આવી તો નહીં, એટલે થોડીક વાર ટીવી જોઈશ. ટીવી જોયા પછી આપણે હવે સુઈ જશું. આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાંઈ